કરજણમાં સરપંચ પતિનો રોપ. હાંડોદ ગામના સરપંચ શીતલબેન ગોસ્વામીના પતિનો વિડીયો વાયરલ. ગામમાં વિડીયોએ ખૂબ ચર્ચા જગાવી છે. જુઓ સંપૂર્ણ વિડીયો. શું કહેવું છે સરપંચ પતિનું? બોલચાલ તોડી લેજે એવું બોલચાલ હે બોલ ને તું સરપંચ છે તારે કોમ ના કરવું હોય તો અમે તોડી લઈએ જ્યારે તોડવું હોય અમારે. ના 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 તું બોલ ને તું બોલવા બેઠો છે. તું કે છે મને કે તારે થાય તે તોડી લેજે, હું વહીવટ કરીશ. હું મારી બાઈડી સરપંચ છે પણ હું વહીવટ કરીશ. તારથી થાય તે તોડી લેજે એવું બોલે છે. વહીવટ તો હું જ કરીશ. ટીડીઓ મેડમ ને કહેજો વહીવટ તો હું જ કરીશ. કહેજે મેડમ ને જઈને જા. બરાબર હું કરીશ જા. હા ચાલ બસ બસ. કરજણ તાલુકાના હાંડોદ ગામે હાલમાં સરપંચ પતિનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પાણીની બાબતે ગ્રામ પંચાયતના સભ્ય રજૂઆત કરતા જે રીતે સરપંચ પતિએ જવાબ આપ્યો છે તેનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર હાલ ખૂબ વાયરલ થયો છે. જેને લઈ અને શું હકીકત હતી અને સોશિયલ મીડિયામાં જે વાયરલ વિડીયો થઈ રહ્યો છે તેને લઈ સરપંચ પતિ અને ગ્રામ પંચાયતના સભ્યનું શું કહેવું છે, જુઓ સંપૂર્ણ માહિતી. અમારી હાંડોદ ગ્રામ પંચાયત છેલ્લા 2025માં ગામ લોકોએ એક થઈને સમરસ કરી હતી, જેથી આખી ગ્રામ પંચાયતમાં સમરસ બક્ષીપંથની સીટ હોવાથી 1.5 સીટ હોવાથી શીતલબેન અમિતભાઈ ગોસ્વામીને સરપંચ બનાવ્યા હતા. છેલ્લા 1 વર્ષથી અમારી પંચાયતનો વહીવટ શીતલબેન અમિતભાઈ ગોસ્વામી જે સરપંચ છે તે સરપંચ કરતા નથી પરંતુ તેમના પતિ કરે છે. હવે વહીવટ તેમના પતિ કરે છે એમાં ગામ લોકોને કોઈ એ નતો કે બરાબર છે વહીવટ કરવા દો, એમના પતિ છે તો કામકાજ કર્યા કરે, પરંતુ કામકાજ કોઈ પણ જાતનું કરતા નથી. પોતાના મનમાં આવે તેવું મનસ્વી કામ કરે છે. ધારો કે કોઈ પણ ગામમાં લોકોને અસુવિધા ગટરની હોય કે કોઈ પણ પાણીની સમસ્યા હોય તો લોકોને ઉદ્ધત જવાબ આપે છે, તથા ગ્રામ લોકો એમને જણાવવા જાય છે કે અમારે પાણીની સમસ્યા છે ઉકેલ લાવો, અમારે ગટર ઉભરાય છે ઉકેલ લાવો. કે છે કે તલાટી નથી આવતા, પૈસા કઈથી કાઢતો. હું એવું કહેવા માંગુ છું, સરપંચનો હોદ્દો શું કામ લીધો છો તમે? સરપંચનો હોદ્દો લીધો હોય તો ઘરના પૈસા કાઢીને પણ એકવાર ગામનું કામ થવું જોઈએ. તલાટી આવે તો વાઉચર ભરીને રસીદ ભરીને પણ પૈસા એમને મેળવી લેવા જોઈએ. તેમ છતાં પણ નહીં થાય કે તલાટી આવતા નથી. આમ આપણે બધા જાણીએ છીએ ત્યાં ગમે તે ગ્રાન્ટ આવતી હોય કોઈ પણ ગામમાં તો અમુક ટકા એ બાબતે એવું છે કે અમે ગ્રામજનો જે અહીંના જે ગ્રામજનો છે, દલિત સમાજ છે, અમારે દલિત સમાજના કેટલા છેલ્લા સમયથી પાણી નથી આવતું, છેલ્લા 1.5-2 મહિનાથી. જેના કારણે એ લોકો ત્યાં આગળ રજૂઆત કરવા ગયા સરપંચ પાસે. સરપંચ આવીને ત્યાં આગળ એવું કીધું, તો દલિત સમાજે એમને કીધું કે આગળ વાલ બેસાડીશું તો આપણે પાણીનો નિકાલ આવશે. તો કે વાલ નહીં બેસાડે, પાણીનો નિકાલ નહીં, પછી તમારે મારી પાસે નહીં આવવાનું, આમ તેમ જણાવે. છતાં દલિત સમાજે કીધું કે અમે કઈ વાંધો નહીં, તોય પણ ત્યાં કે આવડે કામ નહીં થાય, તમારથી થાય તે તોડી લેજો. જેથી દલિત સમાજે એમને એવું જણાવેલ કે આવા શબ્દો ના વપરાય, તમારથી આવા શબ્દો ના વપરાય. તેમ છતાં પણ જેમ તેમ બોલેલ. આજુબાજુ 35-40 માણસનું ટોળું હોય છતાં અસભ્ય અશોભનીય ભાષાનો ઉપયોગ કરે. જેથી મેં કીધું કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તો મને પણ જણાવ્યું, પંચાયત સદસ્ય છું, અવારનવાર રજૂઆતો કરાયા છે પ્રોબ્લેમો, તો પણ સોલ્યુશન નથી. તો પણ મને કીધું જે થાય તે તોડી લેજો. તમે ટીડીઓ મેડમને જણાવવું હોય, જેને જણાવવું હોય જણાવજો, મારું કશું તૂટી જવાનું નથી. શીતલબેન અમિતભાઈ ગોસ્વામી જે સરપંચ છે એમના પતિ અમિતભાઈ ગોસ્વામી. દિવ્યાંગ ભટ્ટ, પંચાયત સદસ્ય, હાંડોદ. મીડિયાની અંદર તમારો વિડીયો વાયરલ થયો છે કે તમારા પત્ની સરપંચ છે અને તમે વહીવટ કરો છો, ગ્રામજનોને ઉશ્કેરીને તમે ઉભો છે આ ઉશ્કેરજનક રીતે કે ભાઈ સાહિત્ય કરી લેજો, હું વહીવટ કરવાનો છે, ટીડીઓને જણાવો. શું કહેશો આ સોશિયલ મીડિયા વાયરલ થયું? અમારા ગામ સમરસ છે, અમે બધા ડેપ્યુટી જોડે હાથે મળીને જ કામ કરીએ છીએ. હવે એ ભાઈ કાલે વધારે બોલ્યા એટલે મારે થોડુંક બોલવું પડ્યું હતું. બાકી બધો વહીવટ તો ઘેરથી પત્ની જ કરે છે, હું નથી કરતો. શું સમસ્યાને લઈને? પાણીની સમસ્યાને લઈને પ્રશ્ન છે. 2 વિભાગમાં અમારે પાણી આવવું છે તો એમના ટાઈમિંગનું કહેવા ગયા હતા, એમાં માહોલ ગરમ થઈ ગયો. શું નામ તમારું? ગોસ્વામી અમિત.